સાંજ સુધી પોતાના મમ્મીની સાથે જે નાનું મોટું કામ કરવાનું હોય એ કરે, ભણે, અને સાથે શનિવાર ને રવિવાર જ્યારે રજા આવે ને ત્યારે દીકરી એના મમ્મીની સાથે ભીખ મંગાવવા માટે જાય. કારણ કે એની પાસે કોઈ આવકનું સાધન નહોતું. એને ગોળો કોને કહેવાય નહીં ખબર. રસ્તા ઉપર ક્યાંય પણ સૂઈ જવાનું, રસ્તા ઉપર ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિને આપે એ જમી લેવાનું. અને તામિલનાડુની ગવર્મેન્ટ સ્કૂલની અંદર એ દીકરી 9મું ધોરણ ભણે. સ્ટ્રીટ લાઇટ ઉપર વાંચવાનું. તમારે મારા હજી જીવનની અંદર આવા દિવસો ઈશ્વરની કૃપાથી નથી જોયા એટલે નથી ખબર. રસ્તાની જે રોડની લાઇટ હોય એની ઉપર વાંચવાનું. જે સ્કૂલની અંદર આસપાસમાં ભણતા હોય એના ચોપડાઓ લેવાના અને એની અંદર 2-3 પેજ જે કોરા છૂટી ગયા હોય ને ફાડવાના, એમાંથી બુક બાઇડિંગ કરાવવાનું ને એમાંથી પાકી નોટ બનાવવાની. અને આ પરિસ્થિતિ કદાચ અહીંયા ઉપર જેટલા પણ ડોક્ટરો બનીને બેઠા છે ને એમણે આ જીવનની અંદર આ પરિસ્થિતિ જોઈ છે. કારણ કે એમને કટોકટીની અંદર ભણ્યા છે. એ નાગરત્ના એના મમ્મીને પૂછે છે, મમ્મી આખી જિંદગી આપણે આવી જ રીતે જીવવાનું છે? એટલે એના મમ્મી બહુ મજાની વાત કરે છે. ભલે એ માં અભણ હતી, ભલે એ ભીખ માંગવાનું કામ કરતી હતી, તેમ છતાં એની માએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે નહીં બેટા, તું તારું જીવન સુધારી શકે છે. અમે અમારું જીવન નથી સુધારી શક્યા, પણ તું ભણીશ અને તું નક્કી કરીશ કે મારે ભણીને મારું જીવન સુધારવું છે તો સમાજ તને સેલ્યુટ કરશે, સમાજ તને માથું ઊંચું રાખીને જોશે. અમે ભલે ભિખારણ છીએ કે તારા બાપા ભલે દારૂડિયા છીએ, આ વાતને સમાજ ભૂલી જશે. કારણ કે સમાજની પાસે તું ડિગ્રી છો ને, તારું નામ આગળ કંઈક છે ને, તારા નામની આગળ કંઈક ડિગ્રી લાગે છે, આ વસ્તુ ઉપર સમાજ છે ને એ નજર આપશે. અને એ દિવસે એ દીકરી નક્કી કરી લે છે નાગરત્ના કે આજ નહીં તો કાલે તે મારે મારા મા બાપની પરિસ્થિતિ સુધારવી છે ને મારે મારી ઘરની પરિસ્થિતિ સુધારવી છે. ખાવા અન્નના દાણા ન હોય, પહેરવા માટે પૂરા કપડાં ન હોય, ભણવા માટે તમારી શિક્ષણની જરૂરિયાતની વસ્તુઓ ન હોય, અને આવા સમયની વચ્ચે એ દીકરી નક્કી કરે છે કે નહીં મારે ભણવું છે. ધોરણ 10ની પરીક્ષા આવે. અહીંયા આપણે એસએસસી બોર્ડ કહેવાય ને એ લોકોને SSHC બોર્ડ કહેવાય. ધોરણ 10ની પરીક્ષા આવે. પરીક્ષાની અંદર એ દીકરી એટલી બધી મહેનત કરે, મેં તમને કહ્યું એમ કે દીવો તો એને માટે દીવે લઈને ઘરની અંદર તો દીવો ચાલુ કરે. આખો દિવસ સૂર્યના અજવાળે વાંચવાનું, સાંજે 2 કલાક મૂકી દેવાનું, સ્ટ્રીટ લાઇટ થાય એટલે રોડ ઉપર વાંચવાનું. દીકરી આવી રીતે ધોરણ 10ની પરીક્ષા આપે અને પરીક્ષાનું રિઝલ્ટ છે એ જાહેરાત થાય. ધોરણ 10ની અંદર આજ સુધીમાં તામિલનાડુ બોર્ડની અંદર 98.97% સાથે કોઈ વ્યક્તિ પ્રથમ નહોતું આવ્યું. આ નાગરત્ના આવી. એક ફણગો બહુ મહત્વનો છે. ભાઈએ વાત કરી એમ કે દરેકના જીવનની અંદર ઢાળ છે, પણ તમને કોઈક એક નાનકડો એવો ધક્કો આપી દે ને, એ ભિખારણ માન. તમને મને એમ થાય કે એ ભિખારણ જે છે, ભીખ માંગવા વાળી વ્યક્તિ, એ હું સારો વિચાર આપી શકે, પણ એને એના બાળકને શીખવું કે નહીં બેટા ભણવા સિવાય ઉદ્ધાર નથી. અને દીકરીએ નક્કી કર્યું કે નહીં મારે ભણવાનું છે. એના પછી મારે બીજો તમને પ્રસંગ કેવો છે. હમણાં આ દીકરીનું સન્માન જ્યારે 5મી સપ્ટેમ્બરે થયું ને એટલે મને આ વિચાર યાદ આવ્યો કે મારે તમને ચોક્કસ કહેવો જોઈએ. એક ગામ, એ ગામની અંદર નવું વર્ષ આવી રીતે ચાલતું હતું અને એ ગામની અંદર એક જ્યોતિષ આવ્યા અને જ્યોતિષે મફતની અંદર જોઈ દેવાનું શરૂ કર્યું.